स्वामी नारायण ओम स्वामी नारायण ओम स्वामी नारायण ओम स्वामी जमो रे मारा जीवन जुगते भोजनिया रस भरिया रे जमो जमो रे मारा जीवन जुगते
Thank you.
પારે
વર્ષો જૂની પ્રણાલી અંતર્ગત આજે અન્નકૂટ ઉત્સવ ખાસ મંદિરમાં અન્નકૂટનો આ મહોત્સવ આનંદ અને ઉત્સાહ સાથે આપણે બધે ઉજવી રહ્યા છીએ. આપણે જોઈ રહ્યા છીએ આજે ઠાકોરજીને સવિશેષ વિવિધ પ્રકારના વ્યંજનોનો ભોગ ધરાવવામાં આવ્યો છે. ખાસ આજે આપણને ઠાકોરજીને વિશેષ રાજી કરવા માટે આ વ્યંજનોનો ભોગ તથા અન્નકૂટ 2025ની સંપૂર્ણ યજમાની જોરદાર તાળીઓથી વધાવો. ચૌધરી હીરાબેન રમેશભાઈ સોમાભાઈ પ્રભુદાસ, ચૌધરી હીરાબેન રમેશભાઈ સોમાભાઈ પ્રભુદાસ હસ્તે નિખિલ અને કાજલ એમના દીકરા દીકરી કેનેડા એમના થકી આ વર્ષે ખાસ યજમાની એમને સ્વીકારી છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. ભગવાન સ્વામિનારાયણની વિશેષ પ્રાર્થના, નરનારાયણની વિશેષ પ્રાર્થના એમની ઉત્તર પરિવારની પ્રગતિ થાય. સાથે સાથે આપણે સૌ કોઈ દર વર્ષની જેમ નૂતન વર્ષના નિમિત્તે સતત ઠાકોરજીના જે આપણે હાર જોઈ રહ્યા છે, અવનવા હાર, તો દર વર્ષે એ ઠાકોરજીના હારની યજમાની ચૌધરી કાનાભાઈ વેચરભાઈ કાભાઈ ગુંગટ હોટલ પરિવાર સવિશેષ સ્વીકારે છે. જોરદાર તાળીઓથી એમને પણ વધાવો. મહિલા મંડળની અંદર પણ જે હાર અહીંયાથી આપવામાં આવે છે એની યજમાની પણ કાભાઈ અને પરિવાર સવિશેષ સ્વીકારે છે. ભગવાન નરનારાયણ દેવની પ્રાર્થના એમની સર્વે મનોકામના પૂર્ણ થાય. સાથે સાથે લગભગ એક દાયકાથી પણ વધુ સમય અમેરિકા જેવી વિકસિત કન્ટ્રી, આપણો એવો દેશ, એવો નાનો, એની અંદર રહીને પોતાની સવિશેષ પ્રગતિ કરીને લગભગ 13 થી 14 વર્ષ પછી ભારત પરત ફર્યા છે આપણે વિનોદભાઈ. જોરદાર તાળીઓથી વધાવો એમને. વિનોદભાઈ કાંજીભાઈ એમને નરનારાયણ દેવે સવિશેષ કૃપા કરીને જેટલા વર્ષ ત્યાં એમને પ્રગતિ કરી, એમને નિરોગી રાખ્યા, તંદુરસ્ત રાખ્યા, એ ભગવાનની ખાસ એમના પરિવારની એમની સેવાને ખાસ બિરદાવીએ છીએ. એના થકી ખાસ એમનું આયુષ્ય સવિશેષ ભગવાન ખૂબ વધારે અને એ વધારેમાં વધારે ઠાકોરજીના કામમાં આવે પરિવાર, એવી પ્રાર્થના. સાથે સાથે ઘનશ્યામ બાળ મંડળની પ્રવૃત્તિઓ આપણે સૌ કોઈ જાણીએ છીએ કે મંદિરમાં સતત ચાલે છે. તો આ વર્ષે ધાર્મિક ઘનશ્યામ બાળ મંડળની જે પ્રવાસ યોજાયો ગાંધીનગર ખાતે, તો એ 50થી પણ વધુ બાળકો 50થી પણ વધુ બાળકો તો આપણા જ ગામની લગભગ 1980થી પ્રસ્થાપિત ગોકુલ હોટલ, આપણે રાકેશભાઈ, સુરેશભાઈ, દયાભાઈ, સમસ્ત પરિવાર, તો રાકેશભાઈ એ બધા બાળકોને એટલું વેટિંગ હોવા છતાં વ્યવસ્થિત વ્યવસ્થા કરી અને ફ્રી ઓફ કોસ્ટમાં જમાડ્યા હતા. જોરદાર તાળીઓથી રાકેશભાઈને વધાવો. એટલે ગામ પરિવારમાંથી ધાર્મિક પ્રવૃત્તિઓના અંતર્ગત જે તે આપણા ભાઈઓ બહેનો છે એ સતત આપણને મદદ કરતા હોય છે. એના ભાગરૂપે આજે ખાસ એમની યાદી કરી. આપણે જે અન્નકૂટ ઉત્સવમાં પાણીની સેવા જોઈ રહ્યા છીએ, જળ એ જીવન, એ સ્લોગનને ખાસ યથાર્થ કરતા આજે જે પાણીની સેવા છે એ ચૌધરી ગોપાળભાઈ રામજીભાઈ, જોરદાર તાળીઓથી વધાવો એમને. સતત એમને નવરાત્રિ, ગરબા મહોત્સવ હોય, આ સ્વામિનારાયણ મંદિરનો ઉત્સવ હોય, મહાદેવજીનો હોય, તો સતત તત્પર સેવાના એવા સેવક ગોપાળભાઈને પણ ખાસ નરનારાયણ દેવ વધારે રાજી થયા. પણ સાથે સાથે વર્ષ 2022, 2023 અને 2024 એના પણ અન્નકૂટના યજમાનોને આપણે આજે યાદ કરીએ. 2021થી લઈ અને અત્યાર સુધીના જે યજમાન થયા છે સંપૂર્ણ અન્નકૂટના, એમને પણ ખાસ યાદી કરી અને ઠાકોરજીને વિશેષ પ્રાર્થના એમના પરિવાર પર વિશેષ રાજીપો આપે. વર્ષ 2021 પરમ ભગવતીય ધવલકુમાર પ્રહલાદભાઈ, પૂર્વ સરપંચ ઓસ્ટ્રેલિયા, આપણે પિયારના સન ધવલભાઈ 2021માં. વર્ષ 2022 પરમ ભગવતીય નંદ કિશન અશોકભાઈ મોહનભાઈ પરિવાર, તાળીઓથી વધાવો બધાને. વર્ષ 2023 પરમ ભગવતીય ચૌધરી સુરેશભાઈ બેચરભાઈ હસ્તે આર્યન કેનેડા, એમને પણ તાળીઓથી વધાવો. એમનો અન્નકૂટ હતો અહીંયા. વર્ષ 2024 પરમ ભગવતીય ચૌધરી બળદેવભાઈ બાબુભાઈ પરિવાર
હસ્તે સંજય અને વીણા લંડન એમને પણ 2024માં યજમાની સ્વીકારેલી. આ તમામ પરિવારો પર ઠાકોરજીનો વિશેષ રાજીપો વર્તાય અને સતત આ મંદિરની સેવામાં આપ લોકો કામ આવો એના માટે આપને પ્રાર્થના. સાથે સાથે આગામી વર્ષ 2026ના અંકુરના યજમાન ચૌધરી બેચરભાઈ શંભુભાઈ કાળાભાઈ પરિવાર હસ્તે હર્ષ અમારા અમેરિકાથી એ આવતા વર્ષે અંકુરની યજમાની એ પરિવાર કરશે. અને એના પછીના વર્ષે ચૌધરી સરદાર ડાયાભાઈ કોનાભાઈ ચૌધરી સરદાર ડાયાભાઈ કોનાભાઈ એ પણ અમેરિકા તાળીઓથી વધાવો. એના પછીના વર્ષે અંકુરની યજમાની એ પરિવાર કરશે. અને હમણાં જ 28ના દાતા કોઠારીશ્રીએ હમણાં કહ્યું 2028ના સંપૂર્ણ યજમાનના દાતા અંકુરના યજમાન ચૌધરી માધવભાઈ જીવણભાઈ ઘેવરભાઈ પરિવાર તાળીઓથી વધાવો અમેરિકા. તો ત્યાર સુધીના અંકુરના યજમાન આપણને મળી ગયેલ છે. અને એના આગળના પણ જે કોઈની ઈચ્છા હોય તો અમારા કોઠારી મિત્રનો સંપર્ક કરી અને તમે નામ નોંધાવી શકો છો. હવે આ તમામ યજમાનોને આપણે વિશેષ સન્માન માટે અહીંયા આમંત્રિત કરીએ. તો આજના અંકુટ આ ઠાકોરજીનો સવિશેષ થાળ આજે જે ભોગ ધરાવવામાં આવ્યો છે આ વાર્ષિક નૂતન વર્ષ નિમિત્તે એના યજમાન ચૌધરી રમેશભાઈ સુમાભાઈ પ્રભુદાસ પરિવાર હસ્તે નિખિલ અને કાજલ રમેશભાઈ આવે અને સ્વામિનારાયણ મંદિરના કોઠારી સતત કાર્યરત કોઠારી જોરદાર તાળીઓથી વધાવો વિપુલભાઈ ચૌધરી અમારે એમનું સન્માન કરે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. વિપુલભાઈ ખૂબ જ કંઠ સાથે મંદિરના આ વહીવટની અંદર ખૂબ જ ઓતપ્રોત થઈને આ કામ કરે છે અહીંયા અને એની આપણને બધાને ફળશ્રુતિ દેખાય. નર નારાયણ દેવની જય. સેવા આપણે જે હારની સેવા અવિરત તો કાળાભાઈના પરિવારમાંથી કાળાભાઈ બેચરભાઈના પરિવારમાંથી કોઈ હાજર હોય તો સત્વરે આવો. એમના સન્માન માટે જેસલ સ્વામીને વિનંતી કરીએ. જેસલ સ્વામી આવો. કાળાભાઈ બેચરભાઈના પરિવારમાંથી સંજયભાઈ આવો. હમણાં જ વાત કરી ચૌધરી વિનોદભાઈ કાંજીભાઈ અમે 13 વર્ષથી અમેરિકાથી પરત ફર્યા છે. નારાયણદેવને વિશેષ પ્રાર્થના એમના પર વિશેષ રાજીપો રાખે. એમના સન્માન માટે કેળવણી મંડળના પ્રમુખ શ્રી સંજયભાઈ સાહેબ હાજર છે. સંજયભાઈ આવો બધા. એસઆર ચૌધરી સાહેબ જોરદાર તાળીઓથી વધાવો આપણે એનું સન્માન કરે. ઘનશ્યામ બાળ મંડળનો જે પ્રવાસ યોજાયો એમાં ગોકુલ હોટલ ગાંધીનગર રાકેશભાઈ અને પરિવાર એમને ખૂબ સેવા કરેલી. તો ચૌધરી રાકેશભાઈ જુદાભાઈ એમના સન્માન માટે અમારા પૂર્વ કોઠારી શ્રી દશરથભાઈને વિનંતી કરું કે સન્માન કરવા માટે આવે. તાળીઓથી વધાવો ભાઈ. બધા બાળકોનું ફ્રી ઓફ કોસ્ટ ઘણું બધું વેટિંગ હતું તો એ ગામના મંદિરના બાળકોને પ્રાયોરિટી આપી રાકેશભાઈએ જવાબ દીધા. પહેલાં જોરદાર તાળીઓથી વધાવો. પાણીની સેવા માટે ગોપાલભાઈ આજની પાણીની સેવા અને સતત સેવામાં તત્પર. અમને તો જોરદાર તાળીઓથી વધાવો. કોઈ પણ સેવા હોય તો આ હરિભગત સતત તત્પર તૈયાર હોય. એમના સન્માન માટે કાનજી પ્રભુ આવો. હવે આપણે
પ્રકારની કોઈ પણ પ્રવૃત્તિ હોય તો મંડપ ડેકોરેશનમાં હા કાપી ખાસ પધાર્યા છે પ્રસાદીની કઈ કોઠારી હા બોલો નરનારાયણ દેવ મંદિરની પ્રવૃત્તિઓમાં લાઇટ ડેકોરેશન હોય મંડપ હોય તો અમારે રાજરાજેશ્વરી સંજયભાઈ ખૂબ મોટી સેવા કરે છે. આપણે ભાઈ આમ તો એમનો વ્યવસાય કહેવાય પણ જ્યારે આ બધો મંડપ ફ્રી ઓફ કોસ્ટ છે. તાળીઓથી બતાવો રાજરાજેશ્વરી મંડપ હોય સંજયભાઈ આવો અને સંજયભાઈના સન્માન માટે અશોકભાઈ આવે અશોકભાઈ બચુભાઈ હવે બોલો ઘનશ્યામ હવે જયેશભાઈને વિનંતી કરીએ કે થોડીક આ નૂતન વર્ષ નિમિત્તે આપણને વાત કરશે જયેશભાઈ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ખાલી 5 જ મિનિટ લેવાની છે આપણે બધાને બધા બેસતું વર્ષની શુભેચ્છાઓ આપવા માટે. સાથે સાથે આપણા ગામના જે દેવાલય છે શિવાલય બધાએ દર્શન કરવા માટે બધાને જવાનું હોય એટલે આપણા અન્નકૂટનો મહોત્સવ બહુ સારો. યજમાનોને આપણે ખૂબ ખૂબ આભારી છીએ સ્વામિનારાયણ મંદિર વતીથી અમારા મંદિરના કોઠારી વતીથી કે આ વર્ષો વર્ષ આ પ્રણાલી જે ગઈડાઓએ ચાલુ કરી હતી આપણે હજુ પણ ચાલુ રહેશે. અન્નકૂટની શરૂઆત તો ભગવાન કૃષ્ણએ ચાલુ કરેલી આજથી 5000 વર્ષ પહેલા. ભગવાન જ્યારે ગોકુળમાં હતા ત્યારે આ બેસતા વર્ષનો દિવસ આવે એટલે યજ્ઞ થતો તો ઇન્દ્રના નામનો. એટલે ભગવાને કીધું કે ઇન્દ્રને તો હવે કામ ભગવાને સોંપ્યું છે વરસાદ વરસાવવાનું. તમારી રોજી રોટી તો આ બાજુમાં ઉભો રહેલો જે પર્વત છે ને આ ગિરિરાજ જે પ્રત્યક્ષ છે એના લીધે ચાલે છે તો તમે એને અન્નકૂટ ધરાવો. આ અન્નકૂટ ધરાયો એને એટલે ઇન્દ્ર કોપાયમાન થયો કે મારો ભાગ લઈ ગયો આ પર્વત. એટલે પછી શું કર્યું વરસાદ વરસાયો અને પછી ભગવાને ટચલી આંગળી પર ગોવર્ધન આખો પર્વત ઊંચો કર્યો. શેષ નારાયણ એના ગોર ફરતે વીંટાઈ ગયા અને ભગવાન કૃષ્ણએ શું કીધું કે બધા લાકડીનો ટેકો આલો તો આ પર્વતનો ટેકો રહે. જોઈ ને આ ભગવાન કેવા છે. અને પછી ગોવર્ધન પર્વત એક અઠવાડિયા સુધી ઇન્દ્રનું બળ ચાલ્યું નહીં. આ તો એક ભાગવતનો પ્રસંગ છે પણ વ્યાસ ભગવાને બહુ સરસ આ વાતમાં એનો રહસ્યાર્થ લખ્યું. બધા સાંભળજો હો. ભગવાને એટલે જ કહી લીધું કે પેલા જે દેખાતા નથી ને એમની જાજી ચિંતા નહીં કરો. આ પ્રત્યક્ષ જે મંદિરમાં બેઠા છે ને એને રાજી કરવાનો મહિમા છે. ભગવાન કૃષ્ણ પ્રત્યક્ષ હતા એટલે ભગવાને કીધું કે આ ગિરિધન પર્વત ગોવર્ધન છે પ્રત્યક્ષ દેખાય છે એને રાજી કરો. પેલો ઇન્દ્ર દેખાય તો નથી અને નહીં રાજી કરો તો એનાથી વધારે તકલીફ નથી. એટલે આપણા મંદિરમાં બેઠેલા શિવજી ભગવાન સ્વામિનારાયણ શેષ નારાયણ એમને રાજી કરવાનો મહિમા છે. ઉપર શું છે એની જાજી ચિંતા કરવી નહીં. ખાસ તો આજે આપણે અક્ષર નિવાસી મુકેશભાઈ માધેભાઈને યાદ કરીએ છીએ. બહુ સેવાભાવી હરિભક્ત હતા. મંદિરની નાનામાં નાની સેવા હોય તો ગમે ત્યારે તૈયાર રહે. લગભગ 2 વર્ષ પહેલા તેમની આરતી હતી પણ આપણા વચ્ચેથી વિદાય લીધી છે. તો આપણે ભગવાન સ્વામિનારાયણ પ્રાર્થના કરીએ છીએ કે એમના પરિવારને એમના દિવ્ય આત્માને ખૂબ ખૂબ શાંતિ અર્પે. સાથે સાથે હમણાં આપણે જાણીએ છીએ કે શિવશક્તિ રાસ મંડળના અને આપણે શિવકથા હોય એ વખતે જોઈતાભાઈ પીઠુભાઈ ખાસ હાજર રહી સેવા કરતા એ પણ ભગવાનના ધામમાં સીધાવ્યા છે. તો આજે મંદિર વતીથી એમનું પણ પરિવારને સાંત્વના પાઠવીએ છીએ. ખાસ અક્ષર નિવાસી વિષ્ણુભાઈ જીવનભાઈ એમના ધર્મપત્ની ગંગાબેન અહીંયા સ્વામિનારાયણ મંદિરની અવિરત સેવા કરે એ પણ ધામમાં સીધાવ્યા છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના દિવ્ય આત્માને શાંતિ આપે. આ વડીલો જે બોકરા ઉપર બેઠા છે અત્યારે આવા 2 બોકરા બીજા 2 બોકરા મહિલા મંદિરમાં બીજા 2 બેસવા માટેના સારા સોફા આપણે અક્ષર નિવાસી તખીબેન સેદાભાઈ પહેલું જ મકાન એમને અર્પણ કર્યા છે. આજુ કેવા શાંતિથી વડીલો બેસી શકે છે હે ને.
એમનું પણ આજે યાદ કરીએ કે આવી રૂડી મંદિરની સેવા કરી. સાથે સાથે અમારે માધુભાઈ રેવાભાઈ ઈશ્વરભાઈના દાદા અમારા મંદિરમાં ગમે ત્યારે સેવા હોય તો માધુભાઈ અવિરત અહીંયા શીરો બનાવવાના હોય તો અડધો કલાકમાં ફટ દઈને હલાઈને જતા રહે. અમારા ઈશ્વરભાઈ સેવાભાવી, જગુભાઈ અમેરિકા છે એ સેવાભાવી. તો એ પણ રેવાભાને થોડી વીકનેસ હતી. કોઠારીને ફોન આવ્યો કે માણસા રાધાકૃષ્ણ દેવ હરિકૃષ્ણ મહારાજનો હાર લેતા આવજો. રેવાભાને હાર પહેરાયો. અડધો કલાકની અંદર માધેજીમાં ઓસપ ચાલતો તો અહીંયા ધૂન ચાલતી હતી અને સમાચાર આવ્યા કે રેવાભાને ભગવાન ધામમાં તેડી ગયા છે. આ સેવાનો ભગવાન સાથે સંબંધ જોડવાનો મહિમા છે. ભગવાન સ્વામિનારાયણનો શિક્ષાપત્રી લેખનનો 200 વર્ષનો એક ઉત્સવ આવે છે. એને સમયો કહે છે. આ વસંત પંચમી છે પહેલા મહિનામાં. તો ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર બહુ સરસ વાત કરી છે. સમજો બધા, આજે આપણા 200 વર્ષ છે તો કંઈક ઉપદેશ આ મંદિર થકી ઘરે લઈને જવો. કેવો કે જૂનું વર્ષ આ 2081 નું સંવંત પૂરું થયું. હવે નવા વર્ષની અંદર આપણે બધા પ્રવેશ કરીએ છીએ. તો આ જૂના વર્ષની અંદર આપણે કોઈના સાથે નાનો મોટો ખટરાક થયો હોય, નાનો મોટો કોઈ બોલચાલ થઈ હોય, કોઈની ભૂલ હોય, હા ના કંઈ થયું હોય, પણ તે છતાંય આ નવા વર્ષમાં જ્યારે પ્રવેશ કરીએ છીએ ને એટલે ભગવાન કહે કે જૂની બાબતો છે ને ભૂલવામાં બહુ આનંદ છે. અને નવા વર્ષમાં પ્રવેશ કરવો તો હંમેશા ભગવાનના સાથે અંતરમાં શાંતિ લઈ જૂના ખટરાકો ભૂલી. આપણે અત્યારે મોટા મોટા ખટરાકો શું છે, ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા હતા ને તો એમને દક્ષિણમાં જોયું કે દક્ષિણમાં શિવપંથી અને નારાયણપંથી કહેતા વિષ્ણુપંથીમાં બહુ ખટરાક વર્ષોથી ચાલે છે. એટલે એ ચાલતો એટલે ભગવાને શિક્ષાપત્રીમાં એક માસ્ટર સ્ટ્રોક મારી દીધો કે ભગવાન શિવજી અને નારાયણનું વેદમાં એકાત્મપણું કીધું છે. આ ભગવાનો કઈ અલગ અલગ છે જ નહીં. શિવજી અલગ છે, શેષ નારાયણ અલગ છે, જગદંબા ભગવતી અલગ છે. આવું કોઈ આ બધા સ્વરૂપો છે. એક જ તત્વ છે પુરુષોત્તમ નારાયણ. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં કે 2 ભગવાન હોય તો એકની ઈચ્છા એવી થાય કે વરસાદ પાડવો છે અને બીજાની ઈચ્છા એવી થાય કે વરસાદ પાડવો નહીં. તો 2 ભગવાન લડે નહીં. ભગવાન તો એક જ છે. ભગવાને ગીતામાં પણ કીધું છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભરતિ ભારતમ અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનં સુજામ્યઃ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય દુષ્કૃતમ ધર્મ સંસ્થાપનસ્ય સંભવામિ યુગે યુગે. એટલે ભગવાન જેવી જરૂરિયાત હોય એવા યુગે યુગે અવતાર લઈને આવું છું. પણ એ પરમ તત્વ તો એક જ પુરુષોત્તમ નારાયણ જે અક્ષરધામમાં બેઠું છે એ છે. એ અલગ અલગ અવતારો લઈને આવે છે. આપણે કોઈ એક સ્વરૂપ પ્રકારે પ્રીતિ કરીને જોડાઈ ગયા પામવાના તો પરમ તત્વ જ છે. એના કોઈ ખટરાકો આ જીવનમાંથી કાઢી અને હરી મરીને જીવન જીવવું આને જીવવાની કળા કહેવાય છે. અને આ જ ભગવાન સ્વામિનારાયણનો શિક્ષાપત્રીમાં ઉપદેશ છે. ભગવાને નાનામાં નાની ઉપદેશથી કઈ મોટામાં મોટી વાતો કરી છે. કાલુપુર સંપ્રદાય દ્વારા પર્વ ગ્રાઉન્ડની અંદર જ્યાં પર્વ ઉજવાયું હતું ત્યાં આગળ આ વખતે સમૈયાનો મહોત્સવ છે. અને વસંત પંચમીના દિવસે ભગવાન સ્વામિનારાયણ વડતાલની અંદર શિક્ષાપત્રી જે લખી આ સંપ્રદાયનું મોટું ઘરેણું, એ સંપ્રદાયના ઘરેણાનો મહોત્સવ છે. તો બધા એ દિવસે પધારજો. 5 દિવસનો મહોત્સવ છે. એની પછી 2 મહિના પછી જેતલપુર રેવતી બળદેવજી હરિકૃષ્ણ મહારાજ આ ભગવાને 200 વર્ષ પહેલા પધરાયા. એ 200 વર્ષનો સમયો છે. તો એ વખતે પણ ખૂબ મોટું આયોજન છે. બધા દર્શનનો ત્યાં ઉત્સવનો લાવો લેજો. સ્વામિનારાયણ મંદિર દ્વારા, આપણા ગામના મંદિર દ્વારા આખા વર્ષ પણ જો ભગવાન સ્વામિનારાયણ પ્રણાલી બાંધી છે ને તો રામનવમીનો ઉત્સવ ઉજવાય, જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવાય. અરે ગરબા ચાલુ થાય ને તો અહીંયા રવિવારે ગરબા પણ છોકરા રમે. આ બધું કંપોઝ ભગવાને કીધું છે કે ક્યાંય ભેદભાવ રાખવો નહીં. આ બધું પરમ તત્વ એક છે. ભગવાનની ભક્તિ કરવા વાળો ભગત જ કહેવાય. એના હાથે પ્રેમ રાખવો અને ભગવાન પ્રત્યે હેત રાખવું આ જીવનનો રદગત અભિપ્રાય
અને હેતુ મુખ્ય હોવો જોઈએ. આજના દિવસે આ ભાઈ પ્રવીણભાઈ હમણાં વાત કરી કે બાળ મંડળના 60 થી 70 બાળકો અમે લઈને અક્ષરધામના દર્શને ગયેલા. હવે 12-1 વાગ્યાનો સમય થયેલો એટલે ત્યાં આગળ હવે ભોજનનું આયોજન શું કરવું? એટલે ભાઈ સતીશભાઈએ રાજુભાઈને ફોન કર્યો કે અમારે આવી કંઈક આયોજન હોય તો કહો. હવે સન્ડેનો દિવસ, હવે ગોકુળ તો તમે જાણો કે સન્ડેના તમને વેકેન્સી મળે નહીં, 1-2 કલાક ઊભું રહેવું પડશે ભાઈ. ક્યાં કે ના ભાઈ તમે પેલા બેનર બનાવો છો ને એના અંદર લખો છો કે ટેસ્ટના માસ્ટરે સાચા છો કે ખોટા નહીં રાજુભાઈ. તો અમે છોકરા લઈને ગયા, ત્યાં લોકો વેઇટિંગ, પાછો પોસ્ટ એરિયા છે, પોસ્ટ પબ્લિક આવતી હોય. તે છતાંય રાજુભાઈએ બાળકોને થોડા બોલાવીને 1 કલાકમાં તો અમને જમાડીને મોકલી દીધા. આ આપણા ગામનું આ ગૌરવ છે અહીંયા. કારણ કે કોણ જમાડે? એનો પાછા ચાર્જ તો કેટલો મિનિમમ લીધો કે 200 રૂપિયા ના કમાય કે અમર જેવા જમાડે, પણ જમાડે રાજુભાઈને. આ વાત જે કહેવાય છે પ્રવીણભાઈ, જે ગૌરવની વાત છે ને આપણે આભારી છે. એટલે તો સાહેબને લગભગ ઘરે લાયા છે. અરે આ બધું આ આનંદની વાત કહે છે. હમણાં આપણે મોટો પ્રસંગ સાહેબના જીવન પર્વનો ઉજવ્યો હતો અને મંદિરને આખું ગામ કેટલું સરસ હરીમરીને કામ કરતું હતું. ખાસ તો અમારે આજના યજમાન, એમનો આખો પરિવાર, રમેશ કાકો આવ્યા છે, છગનલાલ છે, કોંતીલાલ છે, બાબુ કાકો ગઈ હોય. જો આ પરિવારે બધા અનુકૂળ લઈ લીધા છે. આગળ બાબુ કાકો હતા, આ વખતે રમેશ કાકો છે, પાછા બેચરદા છે, બીજોનો વારો એટલે બધાને જાજા હેતે કરીને મંદિર વતીથી જય સ્વામિનારાયણ. મંદિર તરફથી, અમારા તરફથી વર્ષ પર્યંત કોઈ નાની મોટી ભૂલ થઈ હોય તો અમારા કોઠારી, અમારા સર્વે સભ્યો સાથે અમે ક્ષમ્ય છીએ, માફ કરજો. અને એ આપણે બધા એક સાથે ભગવાનના ભજનમાં, ભગવાનની ભક્તિમાં, સત્સંગમાં રંગાઈએ. ભાઈ બાલ નીલકંઠ ગ્રુપ આવ્યું છે, તમે દર્શન કરવા માં આવી શકો, હતો નહીં. જય સ્વામિનારાયણ. હવે થાર બોલીશું પછી આરતી કરીશું. ભાઈ કોઠારી આરતીનો ચઢાવો લેવાનો છે? ઓકે, એ આરતીનો લેવાનો, થારનો નહીં લેવા. આ લેવો તો ભાઈ તારા કીધું. હવે બોલો ભાઈ, આજે બેસતા વર્ષના નવા દિવસે ઠાકોરજીને થાળ ધરાવવાનો તો યજમાન લાવો લેવાનો છે, પણ ઠાકોરજીની આરતી ન લાવો. બોલો ભાઈ, આવો ભાઈ. જય સ્વામિનારાયણ. બોલો ભાઈ, આજના બેસતા વર્ષે ઠાકોરજીને અન્નકૂટની પ્રસાદી ધરાઈ છે, તો એ નિમિત્તે કાંતિભાઈના 501 રૂપિયા. બોલો ભાઈ. ઠાકોરજીની આરતીના 501 રૂપિયા કાંતિભાઈના અથાભાઈ. બોલો ભાઈ. 5000 રૂપિયા કોડાભાઈ રમાભાઈ. ઠાકોરજીની આરતીમાં 5000 રૂપિયા ગાડાભાઈ રમાભાઈ. આજે અન્નકૂટ, બેસતું વર્ષ, ભગવાનના સેવાના પ્રથમ દિવસે ઠાકોરજીની આરતીમાં 5000 રૂપિયા. બોલો ભાઈ. 5000 રૂપિયા ગોડાભાઈ રમાભાઈ. બોલો ભાઈ. 5000 રૂપિયા એકવાર. પરમ ભગવતી નાથજી ચેલાભાઈ નાથાભાઈ USA. ઠાકોરજીની આરતીમાં 11000 રૂપિયા. વાહ વાહ વાહ, બહુ સરસ. બોલો ભાઈ. ગોડાભાઈ રમાભાઈ 15000 રૂપિયા. ગોડાભાઈ રમાભાઈ, આજે બેસતા વર્ષની પ્રથમ દિવસની ઠાકોરજીના અન્નકૂટના સન્મુખ એ સરસ મજાની આરતીનો લાવો. ગોડાભાઈ રમાભાઈ 15000 રૂપિયા. બોલો ભાઈ. 21000 રૂપિયા. નાગ
नागजीભાઈ જીવણભાઈ 21,000 રૂપિયા નાગજીભાઈ ચેલાભાઈ નાથાભાઈ 21,000 રૂપિયા બોલો ભાઈ ભાઈ અંગૂઠે તમારો અને આરતી તમારી ગણાલાલ શું કરવું છે બોલો એક વાર બે વાર 31,000 રૂપિયા 31,000 રૂપિયા ચૌધરી અનિલભાઈ રમેશભાઈ ચેલાભાઈ 31,000 રૂપિયા ઠાકોરજીની આરતીમાં વાહ કોઠારી એ હરીને ભજતા હજુ કોઈની લાજ જતા નથી પ્રાણી. એ જેની સુર પાછા મળ્યાની સાર બને વેદવાણી જેની સુર પાછા મળ્યાની સાર બને વેદવાણી. 31,000 રૂપિયા નવા વર્ષના નવી સવારના ઠાકોરજીના અન્નકૂટના સન્મુખ આરતીના પરમ ભગવદીય અનિલભાઈ રમેશભાઈ ચેલાભાઈ પરિવાર બોલો ભાઈ 31,000 રૂપિયા એક વાર બોલો ભાઈ બે વાર 31,000 રૂપિયા અઢી વાર બોલો ભાઈ છે કોની ઈચ્છા ત્રણ વાર બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. સરસ મજાનો ઠાકોરજીના અન્નકૂટનો થાળ ગવાશે અને એના પછી ઠાકોરજીની આરતી થશે. એ યજમાન પરિવાર આગળ પધારો. રાજુ કાકા ઠાકોરજીનો માથેથી પાગ ઉતારો ભાઈ. Yeah.
Bye.
જગા ઉપરથી સર્વે હરિભક્તો લઈ લેશે. સ્વાહા